હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વેલકમ ટુ માય અનધર મિલોગ. તો એકચ્યુઅલીમાં આ વ્લોગ પ્રમ દિવસનો છે અને બસ જોઈ લો, વહેલી સવારે 7 વાગે આપણે પહોંચી ગયા હતા આપણી બેઠકે અને હાલ બે આવી ગયા હતા અને પીજેથી બધો સામાન લઈને. આજે હતી અમારી બિઝનેસ, વચ્ચે મેં એક વ્લોગમાં કીધું કે બિઝનેસની મિટિંગમાં જાઉં છું. તો જોઈ લો, આજે અમારી ફાઇનલી એ દિવસ આવી ગયો હતો અને અમે ત્યાંથી સામાન લઈને આવી ગયા હતા કોલેજે અને અમે અમારા સ્ટોલે બધો સેટઅપ કરી નાખ્યો હતો. અને જોઈ લો, સેટઅપ કરીને વ્લોગ લીધો થોડો ઘણો અને નાટક કર્યા થોડા ઘણા. અને સવારમાં તો બસ કોઈ કસ્ટમર નહોતું અને આવી ગયા હતા. પછી આપણને મેસેજ આવી ગયો હતો ગ્રુપમાં કે જવાનું હતું રેલીમાં. તો બસ આપણે રેલીમાં હું ને ગૌતમભાઈ નીકળી ગયા હતા બિઝનેસ પ્રમોશન માટે. આખી કોલેજમાં જવાનું હતું અને ત્યાંથી આવીને સેલિંગ થોડું ઘણું કર્યું હતું. વચ્ચે જોઈ લો, નાટક તો કરવા જ પડે ને. કાંઈ નહીં, નાટક કરીને ગમે એમ કરીને બસ આખો દિવસ કામે કર્યો. બહુ થાકી ગયા હતા, થોડીક વાર આરામ કરી લીધો હતો. અને કેટલા બધા હતા, અમે કર્યું તો સ્ટોલે 4 જ, પણ બીજા બધા ફ્રેન્ડ્સ હતા. જોઈ લો, સમ ન્યૂ ફેસીસ ઇન્ટ્રોડ્યુસ કરાવું છું તમને. અને બધાએ જોઈ લો, ખાધું પીધું બધું સેલિંગ કરી નાખ્યું હતું. માંડ બ્રેક ઇવને પડી જતા, પણ કાંઈ નહીં, આપણે તો મોજમાં જ રહેવાનું, ભલે જે થાય હોય થાય. અને ખાવા બેસી ગયા હતા બધા પોતાના માટે જ બનાવીને. 4 સાડા 4 લગભગ અમારી ઇવેન્ટ પતી ગઈ હતી. જોઈ લો, બીજાની શોપ પર મફતમાંથી આ ફ્લાવર પોટ ઉપાડી આવ્યા હતા બેન. અને આ ભાઈ જો, એ ભાઈનો છે ને થોડોક સાબુન સ્લો છે, બંટિકા સાબુન સ્લો, એટલે એ ભાઈને મોડું જોયું. પછી કે વ્લોગ ઉતારે છે એટલે કાંઈ વાંધો નહીં. પછી જોઈ લો, કોલેજે બધાને ગરબા રમાડી દીધા આ લોકોએ, કોલેજવાળાએ. સેલિંગ તો ભલે ના થયું, પણ ગુજરાતીઓની પાક્કી નિશાની છે ગરબા રમવાના. પછી જોઈ લો, રોડે ચાલતા રિટર્નમાં થાકીને જતા હતા અને વ્લોગ આજનો એ દિવસનો ખતમ થાય છે. બાય.